પેરાલિસિસ પછી તમે ચાલતા તો થઈ ગયા, પણ બેલેન્સ હજુ બગડે છે. પેરાલિસિસ પછી હાથ કે પગની તાકાત નથી ઘટતી, પરંતુ તમારું બેલેન્સ અને કોર્ડિનેશન પણ પ્રભાવિત થાય છે. મગજનો જે ભાગ શરીરને સીધું રાખવા, ચાલતી વખતે વજન સરખી રીતે વહેંચવા અને સંતુલન જાળવવામાં જે ભાગ જવાબદાર હોય છે, મગજનો એ ભાગ પેરાલિસિસમાં અસરગ્રસ્ત થઈ શકે છે. એટલા માટે ઘણી વખત દર્દીને ઊભા રહેવામાં તકલીફ પડે છે, ચાલવામાં મુશ્કેલી પડે છે, ચાલવામાં ડર લાગે છે. આવા કેસીસમાં ન્યુરોફિઝિયોથેરાપી ખૂબ જ મહત્વની હોય છે. ન્યુરોફિઝિયોથેરાપી દ્વારા બેલેન્સ ટ્રેનિંગ, ગેટ ટ્રેનિંગ, મસલ્સને ફરી સક્રિય કરવાની એક્સરસાઇઝ, કોર્ડિનેશન એક્સરસાઇઝ આ બધું કરવામાં આવે છે, જેનાથી દર્દી ફરીથી આત્મવિશ્વાસ વધારી શકે અને સરળતાથી ચાલી શકે છે. પેરાલિસિસ પછી માત્ર રિકવરી નહીં, પણ યોગ્ય બેલેન્સ અને સ્વતંત્ર જીવન માટે ન્યુરોફિઝિયોથેરાપી દ્વારા પેરાલિસિસને સરખું કરી શકાય છે. તો ચાલો આપણે આગળના વિડીયોમાં જોઈશું પેરાલિસિસ માટેની એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝમાં પેશન્ટને ટેબલ કે ચેર પર બેસાડી નીચે તમારે 1, 2, 3, 4, 5, 6 એવી રીતે નંબર લખવાના છે અને પછી પેશન્ટને કહેવાનું છે કે તમારો ડાબો પગ 3 નંબર પર મૂકો, જમણો પગ 4 નંબર પર મૂકો, પછી એવી રીતે વારાફરતી અલ્ટરનેટ કહેતું જવાનું છે. આ એક્સરસાઇઝમાં પેશન્ટને સાઈડમાં ઊભા રાખી પછી એને 3 નંબર પર પગ મૂકો, 4 નંબર પર મૂકો, 6 નંબર પર મૂકો એવી રીતે કહેતું જવાનું છે. આ એક્સરસાઇઝમાં પેશન્ટને નીચે બેસાડી તેનો જમણો હાથ 3 નંબર પર મૂકો, ડાબો હાથ 5 નંબર પર મૂકો, ફરી કહેવાનું જમણો હાથ 1 નંબર પર મૂકો, એવી રીતે વારાફરતી કહેતું જવાનું છે. આનાથી પેશન્ટમાં કોર્ડિનેશન પણ વધશે. આ એક્સરસાઇઝમાં પેશન્ટને ટેબલ કે ચેર પર બેસાડી એને કહેવાનું છે કે તમારો ડાબો હાથ મારા હાથને અડાડો, તમારો જમણો હાથ મારા આ હાથને અડાડો, એવી રીતે અલગ અલગ દિશામાં વારાફરતી હાથ લઈ જઈ અને પેશન્ટને હાથ અડાડવા માટે કહેવાનું છે. આવી રીતે પેશન્ટને ચલાવવાથી પેશન્ટમાં કોર્ડિનેશન પણ વધશે અને તેની ચાલવામાં પણ સુધારો આવશે. આ એક્સરસાઇઝથી પેશન્ટના મસલ મજબૂત થશે અને તેનું બેલેન્સ પણ સુધારી શકાય છે. આ એક્સરસાઇઝથી પેશન્ટના મસલ મજબૂત થશે અને તેના થાપાના સ્નાયુ પણ મજબૂત થશે, જેનાથી ચાલવામાં અને ઊભા રહેવામાં બેલેન્સ આવશે. આ એક્સરસાઇઝ પેશન્ટના બેલેન્સ સુધારવા માટે છે, જેનાથી પેશન્ટ બેલેન્સ કરી શકે અને ચાલવામાં અને ઊભા રહેવામાં પણ એને તકલીફ ન થાય. પેરાલિસિસ પછી આ એક્સરસાઇઝ ખૂબ જ જરૂરી છે. આનાથી તમારું બેલેન્સ પણ જળવાય છે અને તમને આત્મવિશ્વાસ પણ વધે છે. આવી જ ન્યુરોફિઝિયોથેરાપી માટેની કસરત જાણવા માટે અમારા આઈડીને ફોલો કરો અને શેર કરો.